નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. કળિયુગની ભવિષ્યવાણી છે ભયાનક, સાંભળી તમારા રૂવાંટા પણ ઊભા થઈ જશે. આજના વિડીયો થકી આપ તમામને ભાગવત ગીતામાં જે કળિયુગને લઈને ભવિષ્યવાણીનો ઉલ્લેખ કરેલ છે, જે સ્વામી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહી જણાવે છે, જે આ વિડીયો થકી રજૂ કરેલ છે, જેને ધ્યાનથી સાંભળશો ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારીઓ તમને જાણવા મળશે. કેવી કેવી ભવિષ્યવાણીઓ થયેલ છે કે કળિયુગના અંતમાં મનુષ્યની ઉંમર માત્ર 20 વર્ષ હશે. 5 વર્ષની ઉંમરે સ્ત્રી ગર્ભવતી બનશે અને 15 વર્ષે માણસ વૃદ્ધ થશે. વાલા દર્શક મિત્રો, કળિયુગને લઈને જેટલી પણ ભવિષ્યવાણીઓ થઈ છે તેમાંથી ઘણી બધી ભવિષ્યવાણીઓ સત્ય સાબિત થઈ ચૂકી છે, સત્ય સાબિત થઈ રહી છે. અને જેમ જેમ સમય આગળ વધતો રહેશે તેમ તેમ કળિયુગનો પ્રભાવ વધતો જ રહેશે. અને ન જાણે આગળ શું શું માણસને જોવું પડશે. આગળ વધીએ તે પહેલાં એ જાણી લઈએ કે કળિયુગ પૃથ્વી ઉપર આવ્યો ક્યારે અને કેવી રીતે. 4 યુગ છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. જેમાં સૌથી મોટો છે સતયુગ. સતયુગની આયુ છે 17,28,000 વર્ષ. પછી ત્રેતાયુગની આયુ છે 12,96,000 વર્ષ. એના પછી છે દ્વાપરયુગ. દ્વાપરયુગની આયુ છે 8,64,000 વર્ષ. અને છેલ્લે છે કળિયુગ. કળિયુગની આયુ છે 4,32,000 વર્ષ. ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના સમયે એટલે કે દ્વાપર યુગમાં બધાને શ્રાપ આપ્યો હતો કે આ યુગમાં જ બધાનો નાશ થશે. અને આ શ્રાપ માતાના ગર્ભમાં રહેલ પરીક્ષિત રાજાને પણ લાગી ગયો હતો. સતયુગ પછી ત્રેતાયુગ આવ્યો, જેમાં ભગવાન શ્રી હરિવિષ્ણુ રામ સ્વરૂપે અવતર્યા હતા. અને તેના પછી દ્વાપર યુગ આવ્યો, જેમાં ભગવાન કૃષ્ણ તરીકે અવતર્યા. અને તેના પછી સમય કળિયુગનો જ હતો. તેથી કળિયુગ આવવો તો નિશ્ચિત જ હતું. પણ જ્યાં સુધી આવા ધર્મપ્રિય અને પ્રજાવત્સલ રાજા પરીક્ષિત પૃથ્વી ઉપર હોય ત્યાં સુધી કળિયુગની શું મજાલ કે જે આપણી પૃથ્વી ઉપર આવી શકે. તો ચાલો જાણીએ કે કળિયુગે એવું તે શું કર્યું જેથી તે આજે પૃથ્વી લોકમાં સર્વવ્યાપી ગયો અને ભગવાન શ્રી કૃષ્ણનો શ્રાપ પણ સફળ થઈ ગયો. જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થાય છે અને પાંડવો મોક્ષ ગતિ માટે હિમાલય તરફ પ્રયાણ કરે છે, ત્યારે પરમ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાની જીવનલીલા સમાપ્ત કરી અને પોતાના વૈકુંઠ ધામમાં ચાલ્યા જાય છે. જે ધર્મ છે તેમ અધર્મ પણ છે. જેવા ભગવાનના ચરણ પૃથ્વી ઉપરથી ઉઠી જાય છે, ત્યાં જ કાળરૂપી અસુર શક્તિ પોતાના દૂત કળિયુગને પૃથ્વી પર પોતાનો રાજ સ્થાપિત કરવા હાટું મોકલી દે છે. પરીક્ષિત રાજા કળિયુગને કહે છે કે જો મારા રહેતા તું આ પૃથ્વી પર પગ પણ મૂકીશ તો આ પાંડવ પુત્રમાં એટલી શક્તિ છે કે તને તો શું પણ તારા આખા કાળ સામ્રાજ્યનો નાશ કરી નાખશે. તો કળિયુગ કહે છે કે રાજન, હું કાળની આજ્ઞાથી આવ્યો છું. કાળ સર્વે જગ્યા પર છે, તમે ક્યાં સુધી તેનાથી બધાને બચાવશો? પ્રકૃતિનો નિયમ અટલ છે, કાળની ગતિ કોઈના બાણથી નહીં રોકી શકાય. જો પરીક્ષિતનું રહેવું કાળની ગતિમાં રૂકાવટ છે તો પરીક્ષિતનું જીવતું રહેવું પણ શક્ય નથી. આટલું સાંભળીને રાજા પરીક્ષિત ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને ધનુષ પર બાણ ચડાવીને બોલે છે કે એ તો વિધાતા જ નક્કી કરશે કે કોણ મરશે અને કોણ જીવશે. જેની રક્ષા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની માતાના ગર્ભમાં જ કરી હોય તે વ્યક્તિને મોતનો શું ડર હોય? અને આટલું સાંભળીને કળિયુગ ડરી ગયો. તેને થયું કે અત્યારે બોલવામાં ભલાઈ નથી અને તે ચૂપચાપ રાજા પરીક્ષિતના શરણે આવી ગયો અને પરીક્ષિત રાજાને મનાવીને 5 જગ્યા પર રહેવાનું વરદાન માંગી લીધું. જેમાં એક વરદાન હતું સુવર્ણમાં રહેવાનું. સુવર્ણ અર્થાત સોનું. અને વચન આપ્યું કે રાજન, હું જ્યાં સુધી આ ધરતી પર છું ત્યાં સુધી હું મર્યાદિત જગ્યા પર જ રહીશ. અને વચન આપ્યા બાદ કળિયુગ ત્યાંથી ચાલ્યો ગયો અને અદ્રશ્ય થઈને પરત આવ્યો અને પરીક્ષિત રાજાના સોનાના મુગટમાં જ વસી ગયો અને હસવા લાગ્યો. કેમ કે તેને સુવર્ણમાં રહેવાનું વરદાન પરીક્ષિત રાજાએ જ આપ્યું હતું. પરંતુ દર્શક મિત્રો, હવે શરૂ થાય છે કાળની ચાલાકી અને ભગવાનની લીલા. એક દિવસની વાત છે જ્યારે રાજા પરીક્ષિત જંગલમાંથી ઘર તરફ પ્રયાણ કરી રહ્યા હતા અને એ સમયે તેઓ ખૂબ થાકી ગયા હતા અને તરસ પણ ખૂબ જ લાગી હતી. એટલે એ સમયે તેમને જંગલમાં એક ઝૂંપડી દેખાય છે. ત્યાં શ્રમિક મુનિ ગાઢ સમાધિમાં બેઠા હોય છે અને પરીક્ષિત રાજા ત્યાં જઈને પાણી માગે છે. ઘણીવાર કહેવા છતાં તે ઋષિ ધ્યાનમાં મગ્ન હોવાથી કંઈ પણ ઉત્તર નથી આપતા અને અહીં રાજા પરીક્ષિત પાણીની તરસથી વ્યાકુળ હતા. અને એ જ સમયે તેમના મુગટમાં બેઠેલો કળિયુગ યોગ્ય સમય જોઈ પરીક્ષિત રાજાને પોતાની માયામાં ફસાવીને આડા અવળા વિચારો લાવી અને તે સાધુ પર બાણ ચલાવવા માટે મજબૂર કરે છે. પણ રાજા પરીક્ષિત બાણ ચલાવતા રોકાય છે અને બાજુમાં પડેલા એક મૃત સાપને લઈ અને તે ઋષિના ગળામાં નાખીને ત્યાંથી ચાલ્યા જાય છે.
આ વાતની જાણ શ્રમુક મુનિના પુત્ર શૃંગી ઋષિને મળે છે, જે તે સમયે નદીમાં સ્નાન કરતા હોય છે. આવો તિરસ્કાર જોઈને તે તરત જ હાથમાં જળ લઈને શ્રાપ આપે છે કે જે વ્યક્તિએ મારા પિતા સાથે આવો દુર્વ્યવહાર કર્યો છે તે આજથી 7 દિવસમાં તક્ષક નાગના દંશથી મૃત્યુ પામશે અને આ શ્રાપને કોઈ ટાળી શકશે નહીં. આવો શ્રાપ આપી દીધો. આ ઘટના પછી શમીક ઋષિ સમાધિમાંથી જાગી જાય છે અને પોતાના ગળામાં પડેલા સાપને લઈને જમીન પર મૂકે છે અને પોતાના પુત્ર શૃંગી ઋષિને બોલાવે છે અને કહે છે કે હે પુત્ર, તે આ શું કર્યું? આટલી નાની ભૂલ માટે આટલો મોટો દંડ તને ભાન છે કે મળેલી શક્તિનો ઉપયોગ તમે તમારા પોતાના સ્વાર્થ માટે ના કરી શકો? આ સાધુનો નિયમ નથી. તે નિર્દોષ રાજા પર પ્રહાર કર્યો છે, ઘોર અનર્થ કર્યો છે. આ કળિયુગને પૃથ્વી પર સર્વવ્યાપી બનાવવામાં તું પણ સહભાગી બનીશ અને બધાએ આ શ્રાપનું ફળ ભોગવવું પડશે. કળિયુગના કારણે પોતાના પુત્ર શૃંગી ઋષિની આ ભૂલ જોઈ અને તે શ્રમિક ઋષિએ વિચાર્યું કે જો હજી તો કળિયુગની શરૂઆત છે, ત્યાં મારો પુત્ર આટલો બધો સ્વાર્થી થઈ ગયો અને આવી ભૂલ કરી બેઠો, તો કળિયુગમાં તો આવી ભૂલો સ્વાભાવિક થઈ જશે અને બધા બ્રાહ્મણો પોતપોતાના સ્વાર્થ માટે આ શક્તિનો દુરુપયોગ કરશે. એટલે શ્રમિક ઋષિએ પૃથ્વી પરના બધા જ બ્રાહ્મણોને શ્રાપ આપ્યો કે કળિયુગના બ્રાહ્મણોમાં આશીર્વાદ દેવાની ક્ષમતા તો રહેશે પણ શ્રાપ દેવાની નહીં રહે. આ કારણથી આજે પૃથ્વી પરના બ્રાહ્મણ પાસે શ્રાપ દેવાની શક્તિ નથી. હવે જ્યારે રાજા પરીક્ષિત ઘરે પહોંચે છે અને પોતાનો મુગટ ઉતારે છે ત્યારે તેમને ભાન થાય છે કે તેમનાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મોટો અપરાધ થઈ ચૂક્યો છે. તે પશ્ચાતાપ માટે પસ્તાય છે. આ બધું જોઈને કાળ ખૂબ જ હરખાઈ જાય છે અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના શ્રાપની પણ શરૂઆત થાય છે. તે જ સમયે શ્રમિક ઋષિ રાજા પરીક્ષિતને મળવા આવે છે અને તેમને બધી વાત કરે છે કે મારા પુત્રએ અજાણતા તમને શ્રાપ આપી દીધો છે, તમારું 7 દિવસમાં મૃત્યુ થશે. પરંતુ હે રાજન, આમાં તમારો કોઈ દોષ નથી. આ બધો દોષ સમય અને કળિયુગનો છે જે તમારા મુગટમાં વસ્યો છે. હવે તમારી પાસે બીજો કોઈ ઉપાય નથી રાજન. આ રીતે કપટ લીલાથી અને રાજા પરીક્ષિતની એક ભૂલના કારણે કળિયુગ આ પૃથ્વી ઉપર સ્થાપિત થયો. પણ રાજા પરીક્ષિત સ્થાપિત થયા એના પહેલા સુખદેવજી મહારાજે તેમને કળિયુગના લક્ષણો કઈ જણાવ્યા હતા, કળિયુગની ભવિષ્યવાણીઓ કઈ સંભળાવી હતી, જે આજના વિડીયો થકી રજૂ કરેલ છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમધામ પધારી ગયા તે જ સમયે કળિયુગે સંસારમાં પ્રવેશ કર્યો. કળિયુગના પ્રભાવના કારણે મનુષ્યની ગતિ અને મતિ પાપ તરફ ઢળી ગઈ. કળિયુગનું એક લક્ષણ છે પાપાચાર. જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ચરણકમળથી પૃથ્વીને સ્પર્શ કરતા હતા ત્યાં સુધી કળિયુગ પૃથ્વી પર પોતાનું વર્ચસ્વ જમાવી શક્યો ન હતો. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે જે સમયે સપ્તર્ષિ મગા નક્ષત્ર પર વિતરણ કરે છે તે જ સમયે કળિયુગનો પ્રારંભ થાય છે. કળિયુગનું આયુષ્ય દેવતાઓની વર્ષ ગણતરી પ્રમાણે 1200 વર્ષનું છે અને મનુષ્યના વર્ષ ગણતરી પ્રમાણે 4,32,000 વર્ષનું છે. જ્યારે દેવતાઓની વર્ષ ગણતરી મુજબ 1000 વર્ષ વીતી ચૂક્યા છે ત્યારે કળિયુગના અંતિમ દિવસોમાં ફરીથી કલ્કી ભગવાનની કૃપાથી મનુષ્યના મનમાં સાત્વિકતાનો સંચાર થશે. પોતાના વાસ્તવિક રૂપને લોકો જાણી શકશે અને ત્યારથી સતયુગનો પ્રારંભ થશે. આ સ્કંદમાં સુખદેવજી મહારાજ મનુષ્ય જીવન નાશવંત છે તેથી તેનું અભિમાન પણ વ્યર્થ છે એ વાત સમજાવે છે. ત્યારબાદ સુખદેવજી મહારાજ ધર્મના મુખ્ય 4 ચરણ રાજા પરીક્ષિતને સમજાવે છે. સત્ય, દયા, તપ અને દાન પૂર્ણ નિષ્ઠાથી આચરે તો જ એ મનુષ્ય ધાર્મિક છે. કળિયુગમાં ધર્મના 4 ચરણ ક્યાંય જોવા મળતા નથી. સર્વત્ર અધર્મના 4 ચરણ જોવા મળે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કળિયુગના લક્ષણો બતાવે છે. ભાગવતના અધ્યાય 4/12 કળિયુગનું વિસ્તૃત વર્ણન છે. કળિયુગમાં માનવ વ્યવહારોનો સુખદેવજી મહારાજ પરિચય આપતા કહે છે કે લોકોની દ્રષ્ટિ ક્ષુદ્ર બની જશે. અધિકાંશ લોકો નિર્ધન હોવા છતાં ભાગ્યમંદ હોય પણ કામનાઓ મોટી મોટી હશે. પાખંડી લોકો નવા નવા મતો ઊભા કરી મનમાન્યા ઢંગથી વેદોનું અર્થઘટન કરશે, વેદોને કલંકિત કરશે. બ્રહ્મચારી લોકો અપવિત્ર થશે. ગ્રહસ્થ લોકો ભિક્ષા આપવાના બદલે માંગશે. વેપારમાં અનીતિનો પ્રવેશ થશે. ગાયો દૂધ આપતી બંધ થઈ જશે. કળિયુગનો માનવી લંપટ બની જશે. કામવાસના સંતોષવા જ કોઈને પ્રેમ કરશે. જેઓનું ધર્મનું રતિભાર જ્ઞાન નથી એવા લોકો ઊંચા સિંહાસને બેસી અને ધર્મનો ઉપદેશ આપશે. તો એ વાત પણ સત્ય સાબિત થતી આપણને જોવા મળતી જ હોય છે કે કોઈ ઢોંગી સાધુ બાબાઓની પોલપટ્ટી ખુલે છે જેઓ ધર્મને આધાર બનાવીને અધર્મ આચરતા પકડાય છે. પરંતુ એનો મતલબ એ પણ નથી કે બધા આવા હોય. આવા તો કોઈક જ હોય.
બાકી તો ઘણા સાચા સાધુ સંતો થઈ ગયા અને હાલ પણ યાદ છે ત્યારે તો આટલું મોટું પાપ હોવા છતાં આ ધરા ટકી રહી છે, ધર્મ ટકી રહ્યો છે. એટલે સાચા સંત ભક્તો ઋષિઓને આપણા કોટી કોટી વંદન. સુખદેવજી મહારાજ આગળ કહે છે કે અન્નમાં રસકસ નહીં રહે, શાકભાજીમાં સત્વ નહીં હોય, નદીઓમાં બારે માસ નીર નહીં હોય. શ્રીમદ ભાગવતની 5000 વર્ષ પહેલાની ભવિષ્યવાણી મુજબ વર્તમાન માનવ સમાજમાં અનિષ્ટ પરિવર્તન આવ્યું જ છે. સુખદેવજી મહારાજ કહે છે કે સર્વ દોષોનું મૂળ અંતકરણ છે, પરંતુ જ્યારે ભગવાન કૃષ્ણ હૃદયમાં આવીને બિરાજે છે ત્યારે તેમની ઉપસ્થિતિ માત્રથી બધાનો દોષ નષ્ટ બની જાય છે. આ કળિયુગ તો દોષોનો ખજાનો છે, પણ તેમાં એક મોટો ગુણ છે. ભગવાન શ્રી કૃષ્ણનું સંકીર્તન, નામ સ્મરણ કરવાથી સર્વ આસક્તિઓથી છૂટી જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. જ્યાં સંકીર્તન થાય ત્યાં કળિયુગનો પ્રભાવ વર્તાતો નથી. નામ સંકીર્તનથી ભટકતું મન શાંત થઈ જાય છે. સુખદેવજી મહારાજ આગળ કહે છે કે હે રાજા પરીક્ષિત, સમય બહુ બળવાન છે. જેમ જેમ કળિયુગ આવતો જશે તેમ તેમ ઉત્તરો ઉત્તર ધર્મ, સત્ય, પવિત્રતા, ક્ષમા, દયા, આયુ, બળ અને સ્મરણ શક્તિનો અભાવ થતો જશે. કળિયુગમાં જેની પાસે ધન હશે એને જ લોકો સારા અને કુળવાળા સદાચારીને સદગુણી માનશે. જેના હાથમાં શક્તિ હશે એ ધર્મ અને ન્યાયની વ્યવસ્થાને પોતાને ફાવે તેમ કરી દેશે. લગ્ન માટે કુળ, ચરિત્ર અને યોગ્યતા આદિ જોવા નહીં આવે, પરંતુ છોકરા છોકરીઓ જાતે પોતપોતાની રુચિથી લગ્ન કરી લેશે. તો એ પણ સત્ય સાબિત થઈ ચૂક્યું છે. ઘણા છોકરા છોકરીઓ ભાગીને એકબીજાના જીવનસાથી બની જાય છે, એમાં નાત, જાત, ધર્મ કે કુળની પરવા કર્યા વિના. વ્યવહારમાં લોકો સચ્ચાઈ અને ઈમાનદારીથી નહીં વર્તે. જેને જેટલું છળ કપટ કરતા આવડશે એને લોકો એટલો વધારે હોશિયાર અને વિદ્વાન ગણશે. સ્ત્રી અને પુરુષોની શ્રેષ્ઠતાનો માપદંડ શીલ અને સંયમ નહીં રહેતા કેવળ કામ ક્રીડા, રતિકૌશલ બની રહેશે. વસ્ત્ર, લાકડી, કમંડળ જેવા બ્રાહ્મ દેખા બધા બ્રહ્મચારી અને સંન્યાસીઓની ઓળખ બની રહેશે. એકબીજાના વેશ અને ચિહ્નો બદલવાથી એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં જોડાવાની લાયકાત બની રહેશે. જે લાંચ આપવામાં કે પૈસા ખવડાવવામાં અસમર્થ હશે એને કોર્ટ કચેરી તરફથી બરાબર ન્યાય નહીં મળે. જે બોલવા ચાલવામાં જેટલો પાવરદો અને ચાલાક હશે એને લોકો એટલો મોટો પંડિત માનશે, વિદ્વાન માનશે. તો એ તો અત્યારે વર્તાઈ રહ્યું છે, એમાં કોઈ નવાઈની વાત નથી. સુખદેવજી મહારાજ આગળ કહે છે કે હે રાજા પરીક્ષિત, કળિયુગમાં ગરીબ હોવું એ જ મોટો દોષ ગણાશે. જે જેટલો દમ, દેખાવડો અને પાખંડ કરી શકશે એને લોકો એટલો વિદ્વાન સમજશે. લગ્ન માટે એકબીજાની સંમતિ પર્યાપ્ત રહેશે નહીં. શાસ્ત્ર, વિધિ, વિધાન, સંસ્કાર આદિની લોકોને કોઈ જરૂર નહીં લાગે. લોકો દૂરના તળાવને તીર્થ માનશે, પરંતુ નજીકમાં તીર્થ જે ગંગા, ગોમતી અને માતા પિતા જે તીર્થ સમાન છે એની લોકો ઉપેક્ષા કરશે. પુરુષે લાંબા વાળ રાખવા એને લોકો શારીરિક સૌંદર્યની નિશાની સમજશે. અને બધાને જીવનમાં સૌથી મોટું એક જ કામ લાગશે અને એ હશે પેટ ભરવાનું. જે જેટલું મોઢું ઠાવકું રાખીને ઊંચા અવાજે વાત કરી શકશે એટલો લોકો તેને સાચો સમજશે. કળિયુગમાં લોકોની દ્રષ્ટિ ક્ષુદ્ર બની જશે. મોટાભાગના લોકો એવા હશે જે હશે તો નિર્ધન પણ ખાતા બહુ હશે. એમનું ભાગ્ય હશે બહુ મંદ પણ ચિત્તામાં કામનાઓ હશે, અને કામનાઓ હશે બહુ મોટી મોટી. સ્ત્રીઓમાં દુષ્ટતા અને કુલટાપનની વૃદ્ધિ થતી જશે. યોગ્યતા અને ચતુરાઈનું સૌથી મોટું લક્ષણ કુટુંબનું ભરપોષણ કરવું એ બની રહેશે. ધર્મનું સેવન લોકો પોતાનો યશ વધારવા કરશે. અને આ પ્રકારે જ્યારે આખી પૃથ્વી પર દુષ્ટ લોકોની વાહીવાહી થઈ જશે ત્યારે રાજા બનવાનો કોઈ નિયમ નહીં રહે. જેની પાસે તાકાત વધારે હશે એ જ રાજા બની બેસશે. એ સમયે જુલમી રાજાઓ અત્યંત ક્રૂર અને નિર્દયી હશે. એ પ્રજાનું ધન અને સ્ત્રીઓને છીનવી લેશે. લોકો એવા રાજાઓથી ગભરાઈને દૂર દૂર પહાડો અને જંગલોમાં ભાગી જશે. તો એ વાત પણ સત્ય સાબિત થઈ ચૂકી છે. રાજા રજવાડામાં યુગમાં ઘણા નિષ્ઠાવાન પ્રજાપાલક રાજા હતા, તો ઘણા જુલમી, ઘણા મુગલો થઈ ગયા. એ શું કરતા? એમનું આ ચરિત્ર હતું, જેનો ઉલ્લેખ કળિયુગની ભવિષ્યવાણીઓ કરતાં આપણા સંતો મહંતોએ કર્યો છે. સુખદેવજી મહારાજ આગળ કહે છે કે ક્યારેક તો વરસાદ જ નહીં પડે, દુષ્કાળ પડશે, તો ક્યારેક એટલો વરસાદ પડશે કે બંધ નહીં થાય અને પૂર આવશે. અને ક્યારેક ભયંકર ઠંડી પડશે, ક્યારેક આંધી આવશે, ક્યારેક અતિશય ગરમી પડશે, તો ક્યારેક પ્રચંડ પૂર આવશે. આ ઉત્પાતો અને અંદરના સંઘર્ષોથી પ્રજા અત્યંત પીડિત બનશે અને નષ્ટ થઈ જશે. હે પરીક્ષિત, કળિયુગમાં ધર્મના ચારે ચરણો સત્ય, દયા, તપ અને દાન નષ્ટ થઈ જાય છે, અને એના બદલે અસત્ય, હિંસા, અસંતોષ અને કલહ એ અત્યંત વધી જાય છે. લોકો ભૂખ, તરસ અને નાની મોટી અનેક ચિંતાઓથી ઘેરાયેલો રહેશે. બીમારીઓથી તો મનુષ્યને ક્યારે છુટકારો જ નહીં મળે.
ઘોર કળયુગ આવશે ત્યારે મનુષ્યનું આયુષ્ય માત્ર 20 થી 30 વર્ષનું થઈ જશે. હે પરીક્ષિત, કળયુગના દોષોથી લોકોનું શરીર નાનું ક્ષીણ અને રોગગ્રસ્ત થઈ જશે. મનુષ્ય ચોરી, જૂઠ અને કારણ વગર હિંસા વગેરે જેવા અનેક કુકર્મો કરી અને પોતાનું જીવન ચલાવશે. વનમાં રહેનારા અને સંસારનો ત્યાગ કરી ચૂકેલા સંન્યાસીઓ પણ સંસારી લોકોની જેમ જ ઘર આદિ બનાવીને રહેશે. જેની સાથે લગ્ન જીવનનો સંબંધ છે એને જ માત્ર લોકો સંબંધ ગણશે, અર્થાત બહુ નજીકના હોય એ જ સગા કહેવાશે. ધાન્યો જેવા કે ઘઉં, બાજરી, જવ આદિ અનાજના છોડ નાના થઈ જશે. વાદળોમાં વીજળીઓ તો બહુ થશે, પરંતુ વરસાદ નહીં થાય. લોકોના ઘરો અતિથિઓના સત્કાર અને વેદ ધ્વનિ વગરના હોવાના કારણે અથવા તો ઘરમાં લોકોની સંખ્યા ઘટવાના કારણે સોના અને બેકાર થઈ જશે. હે પરીક્ષિત, વધારે શું કહું? કળિયુગના અંત થતાં મનુષ્યનો સ્વભાવ ગધેડા જેવો દુસ્સહાય બની જશે. લોકો માંડ સંસારનો બોજ વેઠતા હોય એમ જીવશે અને વિષય બની જશે, એટલે કે ભોગી બની જશે. એવા સમયે સતગુણને ધારણ કરી અને ભગવાન સ્વયં અવતાર લેશે. હે રાજન, એ જીવન દરમિયાન જ્યારે પણ જૂઠ, કપટ, તંત્ર, નિંદ્રા, હિંસા, વિષાદ, શોક, મોહ, ભય અને દીનતાની પ્રધાનતા લાગે ત્યારે તેને તમોગુણ પ્રધાન કળિયુગ સમજવો. હે રાજા પરીક્ષિત, કળિયુગમાં મનુષ્યો બહુ જ લંપટ બની જશે. એ પોતાની કામ વાસનાઓને તૃપ્ત કરવા હાટુ કોઈને પ્રેમ કરશે. એ વિષય વાસનાઓથી એટલા બધા ઘેરાઈ જશે, એટલા બધા દીન બની જશે કે પોતાના માતા પિતા, ભાઈ બહેન અને મિત્રોને પણ છોડી અને કેવળ પોતાના શાળા અને સાળીઓની સલાહ પર ચાલશે. હે પરીક્ષિત, શુદ્ર લોકો તપસ્વીઓ જેવો વેશ બનાવીને પોતાનું પેટ ભરે છે. કળિયુગની પ્રજા દુકાળ પડવાના કારણે અત્યંત ભયભીત અને વ્યાકુળ બની જશે. મનુષ્યના શરીર પર કેવળ હાડકાં અને મનમાં કેવળ ઉદ્રેક રહી જશે. જીવન ટકાવવા હાટુ અન્નનો ટુકડો મેળવવો પણ મુશ્કેલ બની જશે. કળિયુગમાં પ્રજા શરીર ઢાંકવા માટે વસ્ત્ર અને પેટની ભૂખ શાંત કરવા માટે કટકો રોટી, પીવા માટે પાણી અને ઊંઘવા માટે 2 હાથ જમીનથી પણ વંચિત બની જશે. કળિયુગમાં લોકો ધન તો શું, નાની વાતોમાં પણ લોકો સાથે વેર વિરોધ કરવા લાગશે અને બહુ જ દિવસની મિત્રતા અને સદભાવને તિલાંજલિ આપી દેશે. એટલું જ નહીં, તે પૈસા માટે પણ પોતાના સગા સંબંધીઓની હત્યા સુધા કરી નાખશે. હે રાજા પરીક્ષિત, કળિયુગમાં લોકો કેવળ પોતાની કામ વાસના પૂરી કરવા અને પોતાનું પેટ ભરવાની ધૂનમાં જ લાગેલા રહેશે. પુત્ર પોતાના ઘરડા મા બાપની રક્ષા પાલન પોષણ નહીં કરે, એની ઉપેક્ષા કરશે. પિતા પણ એના કુશળ અને બધા કામમાં યોગ્ય એવા પુત્રોની પરવા ન કરતા એમને અલગ કરી દેશે. હે રાજા પરીક્ષિત, કળિયુગના પ્રભાવથી લોકો એ ભગવાનની આરાધનાથી પણ વિમુખ બની જશે. કળિયુગમાં આમ તો હજારો દુર્ગણ છે, પરંતુ તેમાં એક ગુણ બહુ સુંદર છે, અને ગુણ એ છે કે કળિયુગમાં કેવળ ભગવાનના નામનું સંકીર્તન કરવાથી માત્રથી બધી જ આસક્તિઓ છૂટી જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. જે ફળ સતયુગમાં ભગવાનના ધ્યાન કરવાથી, ત્રેતામાં મોટા યજ્ઞો કરી એમની આરાધના કરવાથી અને દ્વાપર યુગમાં વિવિધપૂર્વક એમની સેવા કરવાથી મળે છે, એ કળયુગમાં કેવળ ભગવાન નામનું સંકીર્તન કરવા માત્રથી પ્રાપ્ત થઈ શકશે. જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ ધરતી પર હતા ત્યાં સુધી કળયુગ પ્રવેશ નહોતો કરી શકતો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગયા એ દિવસથી કળયુગનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હે પરીક્ષિત, કળયુગના અંત સમયમાં ભગવાન શ્રી હરિવિષ્ણુ ઉત્તર પ્રદેશના સંભલ નામના ગામમાં વિષ્ણુયશ નામના એક શ્રેષ્ઠ બ્રાહ્મણના ઘરે જન્મ લેશે અને તે રાજાઓના વેશમાં છુપાયેલા અનેક ડાકુઓનો સંહાર કરશે. ભગવાન શ્રી અંગનો સ્પર્શ પામીને વહેતી પવિત્ર વાયુ લોકોના હૃદય અને સમગ્ર વાતાવરણને પવિત્ર કરી દેશે. જે સમયે કલ્કી રૂપે ભગવાન આવો અવતાર ધારણ કરશે એ સમય જ સતયુગનો પ્રારંભ થઈ જશે. અધર્મનો નાશ થશે અને ધર્મની સ્થાપના થશે. તો વાલા શ્રોતાજનો, આ અતિ કળયુગને લઈને કેટલીક જાણકારી જે ઇન્ટરનેટ, ધાર્મિક સાહિત્ય અને ગ્રંથોને આધારિત એકઠી કરેલ માહિતી છે. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપ તમામને મારા જય શ્રી કૃષ્ણ.